પ્રેક્ટિકલ છે જોગિંગ અને ઇન્ચિંગનો. તો આપણી પાસે આ એક બલ્બ છે અને એ બલ્બને આપણે એ રીતે ઓન ઓફ કરીએ છીએ કે એક વખતે જ્યારે સ્ટાર્ટનું બટન દબાવીશું ત્યારે બલ્બ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. તો આને કહેવાય હોલ્ડિંગ સર્કિટ. અને જ્યારે આપણે ઓફ કરીશું અને બીજા સ્ટાર્ટ બટનથી આપણે દબાવીશું ત્યારે બલ્બ છે જ્યાં સુધી સ્ટાર્ટનું બટન દબાઈ રાખશો ત્યાં સુધી ચાલુ થશે ને જેવું બટન છોડી દેશો તો આને કહેવાય જોગિંગ એન્ડ ઇન્ચિંગ. તો આ રીતનું જોગિંગ એન્ડ ઇન્ચિંગ આપણે જે જગ્યાએ યુઝ થાય, દાખલા તરીકે સેમી ઓટોમેટિક ડેલ્ટા સ્ટાર્ટરમાં પણ આ કોન્સેપ્ટનો ઉપયોગ થતો હોય છે. તો આને કહેવાય છે જોગિંગ એન્ડ ઇન્ચિંગ. તો એક જ બલ્બ છે પણ એ આપણે બે રીતે ચાલુ બંધ કરીએ છીએ. અને બીજું એક વસ્તુ કે ઓફનું પુશ બટન દબાવો, ઓફનું પુશ બટન દબાવો, હા ઓફ. હવે જ્યારે તમે હોલ્ડિંગ સર્કિટ ચાલુ હોય ત્યારે આપણે જોગિંગ સર્કિટ ચાલુ કરીએ છીએ, જુઓ ત્યારે જોગિંગ સર્કિટ ચાલુ કરીએ છીએ કોઈ અસર થતી નથી, બરાબર, એટલે કે લોક જેવું છે. તો આ રીતે આપણે આજે જોગિંગ અને ઇન્ચિંગનો પ્રેક્ટિકલ કર્યો છે. દરેક છોકરાઓએ ખૂબ જ સરસ મહેનત કરી છે અને આની અંદર જે છોકરાઓએ મહેનત કરી છે એ દેખાઈ આવે છે, બરાબર. આ પ્રેક્ટિકલ છે આજનો આપણો પરફોર્મ થઈ ગયો છે.